નમસ્કાર મિત્રો, જે 2 વર્ષ પહેલાનો મુદ્દો હતો એ ઉઠ્યો અને એમાં ચૌધરી સમાજના સામાજિક આગેવાન અજમલ ચૌધરીને મારવામાં આવ્યો. ઘટનાની ઊંડાઈપૂર્વક વાત કરું તો 2 વર્ષ પહેલાનો મુદ્દો છે અને જેમાં બળદેવગીરી બાપુના વિરોધમાં કે એમના માટે શબ્દ બોલવામાં આવી રહ્યા હતા અને એ જ શબ્દો બોલવામાં આવ્યા અને એના કારણે જ એમના સમર્થકો છે એમાં રોષ જોવા મળ્યો અને એમણે એ અજમલ ચૌધરી છે એમને માર્યો. ત્યારબાદ આ ઘટના છે એના અનેક વિડીયોઝ વાયરલ થયા અને જે અમે તમને બતાવેલા પણ છે. પરંતુ હવે જે આ ઘટના છે એમાં રિકન્સ્ટ્રક્શન થયું છે. આરોપીઓ છે એની શાન પોલીસે ઠેકાણે લાવી છે અને કહ્યું છે કે કાયદો કાયદાની રીતે જ ચાલે. હા, એમની માટે શબ્દો બોલવામાં આવ્યા હતા અને કદાચ એમના સમર્થકોમાં એનો વિરોધ પણ હશે, કારણ કે પોતાના મનપસંદ વ્યક્તિ અને વ્યક્તિત્વના વિરુદ્ધમાં કોઈ બોલે તો એક સ્વાભાવિક વસ્તુ છે કે તમને ખોટું લાગે, તમને કદાચ 2 મિનિટ 3 મિનિટ માટે ગુસ્સો પણ આવે. પરંતુ એ ગુસ્સાને, એ જે વિરોધ છે એને ધ્યાનમાં રાખીને તમે કાયદો હાથમાં નથી લઈ શકતા, તમે કોઈની ઉપર મારી નથી શકતા. એમને આ ઘટના જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અનેક એમના વિડીયોઝ વાયરલ થયા છે અને એ વિડીયોઝની આપણે ચર્ચાઓ પણ કરી છે. પરંતુ હવે આ ઘટના છે એમાં એ જે આરોપીઓ છે એની પોલીસે શાન ઠેકાણે લાવતા રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને આ ઘટના છે એમાં આરોપીઓ છે એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તમે બાજુમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રિકન્સ્ટ્રક્શનના જ દ્રશ્યો છે, જેમાં જે આરોપીઓ છે એમનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. આ એ જ લુખ્ખા તત્વો છે જે બેફામ બન્યા હતા અને જેમણે કાયદો હાથમાં લીધો હતો. અજમલ ચૌધરી જે ચૌધરી સમાજના આગેવાન છે અને જે સામાજિક આગેવાન છે એમની ઉપર એમને હાથ ઉગવ્યો હતો અને આ મારામારીની ઘટનામાં એમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. આ ઘટના છે એમાં આપણે અનેક એવી વસ્તુઓ જોઈ જેના પર આપણે વાતો કરી છે. પરંતુ આ ઘટના છે એમાં એક સવાલ એ પણ થાય કે આ જે લુખ્ખા તત્વો છે એટલા બેફામ શું કામ છે, એમાં આટલી હિંમત ક્યાંથી આવે છે? તો પ્રશ્ન એ જ છે કે આ ઘટના એ સાબિત કરે છે કે પોલીસનું કામ કરશે એ પછી આરોપીઓ હશે કે બીજું કોઈ કાયદો હાથમાં લેશો તો એ ખરાબ જ થશે. કહેવત કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ અહીંયા સાબિત થાય છે અને જો તમે કાયદો હાથમાં લીધો તો આ રીતના જ રિકન્સ્ટ્રક્શન થશે અને આ રીતના જ સરભરા તમારી પણ થશે. એટલે કાયદામાં રહેવું એ જ ફાયદામાં રહેવું એ કહેવાય છે અને એની ઉપર જ રહીએ તો આ લુખ્ખા તત્વો પણ એટલા બેફામ ન થાય અને આ ઘટનાઓ જે આવે છે એ પણ ન થાય. આ આખી ઘટનાને લઈ તમારું શું માનવું છે? પહેલેથી છેલ્લે સુધી અમે તમને બધી જ વાતો કહી છે, પરંતુ આ ઘટના અંગે તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો, કારણ કે આ ઘટના છે એમાં અનેક એવી વસ્તુઓ છે જે મેં તમને કહી છે, અનેક એવા વિડીયોઝ વાયરલ થયા છે જેનાથી તમારા ઓપિનિયન જાણવા ખૂબ અગત્યના છે. તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.